या कुन्देन्दुतुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवे सदा वन्दिता श्यामां पातु सरस्वती भगवती निशेषजार्यापहा। નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? હોપફુલી તમે તાલીરાસની જે બેઝિક સ્ટેપની શરૂઆત આપણે બીજા એપિસોડમાં જે મેં તમને કીધી હતી તે તમે કરી જશે. એમની પહેલાં ત્રીજા એપિસોડની શરૂઆત કરી એમની પહેલાં હું તમને થોડું એક ગાઈડન્સ આપી દઉં. તાલીરાસ મેં જેટલા વાર તમને શીખવાડવા માટેનું જેટલો ટાઈમિંગ અને જેટલા સ્ટેપ વાર 500 વાર 1200 વાર કીધેલા છે એટલી જ વાર એટલે એનાથી વધારે વાર થઈ જશે તો પણ કંઈ ખોટું નથી. અને હું સૌથી પહેલાં માફી માંગવા માગું છું કે એક દિવસ તમને મેં રાહ જોવડાવી, કારણ કે મારી તબિયતના કારણે મેં ત્રીજા એપિસોડનું શૂટિંગ આપણે થોડુંક લેટ ચાલુ કરી છે. અને હવે હું સવાલ જવાબ થોડાક લઈ લઈશ, કારણ કે વોટ્સઅપમાં તમારા બધાનો ઘણા બધા મને સજેશન પણ મળ્યા છે અને સવાલ પણ આવ્યા છે, અને એના માટે હું ખરેખર તમારો દિલથી આભારી છું. કારણ કે આટલી આશા મને નહોતી કે મારી ચેનલને આટલી સફળતાપૂર્વક તમે બધા નિહાળશો અને તમે જોશો. એટલે તમારા સજેશન પણ છે, તમારા સવાલ પણ છે. તમારા સવાલ છે એ હું થોડાક લઈ લઉં છું. સૌથી પહેલો સવાલ તો એ જ છે કે તમે કેટલા ટાઈમ સુધી આ બેઝિક અમારે શીખવા પડશે. તો હું તમને એટલું જ કહીશ કે આ એપિસોડ જેમ જેમ આગળ વધતા જશે તેમ તેમ આપણે બેઝિકથી જ શરૂઆત કરવાના છીએ. તાલીરાસ આવશે તો તાલીરાસથી જ શરૂઆત થશે, પછી પંચ્યારસના બેઝિક આવશે, પછી ફ્રીસ્ટાઇલના બેઝિક આવશે. સૌથી પહેલાં બેઝિક સ્ટેપથી જ શરૂઆત થશે. એટલે એપિસોડ કેટલા થશે કેટલા નહીં થશે એટલી ગણતરી તો અમે પણ નથી કરી, પણ જેટલું થાય એટલી અમારી કોશિશ હશે, કે બનતી કોશિશ હશે કે તમારે સુધી જેમ બને એમ તમને આગળ વધારી જાય. પણ તમે પ્લીઝ કંટાળો નહીં, થોડુંક રિલેક્સ રહ્યો. આગળ આવશે, બધું આવશે, એડવાન્સ સ્ટેપ બી આવશે, બેઝિક સ્ટેપ પણ આવશે, પણ મારે તમને ક્લિયરી શીખવાડવું એ મારી જવાબદારીમાં આવે છે. એટલે હું એક ક્લિયર શીખવાડવા માટે સાવ શરૂઆતથી શરૂઆત કરું છું, સાવ બેઝિકથી. અને બીજો સવાલ છે નેહાબેનનો કે અમારા પગમાં બળતરા ઉપડે છે, તો એના માટે કાંઈ નથી કરવાનું. બળતરા ઉપડશે, બહુ બળતરા બી થશે, એમાં કાંઈ બહુ મોટી વાત નથી. એવું હશે તો તમે ચપ્પલ કે મોજડી પહેરીને પણ શીખી શકો છો. અને ફ્લેટ હોય તો વધારે સારું રહેશે. મેં આજે દેખાડવા માંગીશ, મેં શૂઝ પહેર્યા છે, એટલે એમાં કંઈ ગભરાવાની વાત નથી. ફોડા પણ પડશે પણ એ સાજું થઈ જશે, એમાં કંઈ વાંધો નથી. એક ફરમાઈશ છે 2-3 કે અમારે પંચ્યારાસના સ્ટેપ શીખાય છે. મેં સ્ટાર્ટિંગ વિડીયોના સ્ટાર્ટિંગમાં જ કહી દીધેલું છે કે બેઝિક સ્ટેપની શરૂઆત થશે. હજી તમને એકવાર કહી દઉં, આખો એપિસોડ તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે ક્યાંથી બેઝિકથી શરૂઆત થઈને છેલ્લે સુધી આપણે અંત સુધી આવ્યા છીએ. અને પંચ્યારાસની જે તમારી વાત છે, ક્વેરી છે, એના માટે પણ હું એક સોલ્યુશન આપી દઉં છું કે જેટલા બેઝિક સ્ટેપ છે, તાલીરાસના બેઝિક સ્ટેપ છે, તો એ બેઝિક સ્ટેપ પૂરા થઈ જશે, પછી પંચ્યારાસના બેઝિક સ્ટેપ આવી જશે, પછી ધીરે ધીરે એક લેવલ અપ થઈ અને પછી રીતના હું ચાલુ કરાવીશ. થેન્ક યુ. અને એક ફરમાઈશ બીજી છે કે અમદાવાદની સ્ટાઇલો મને ક્યારે શીખવા મળશે. તો હું કહી દઉં, ખાલી એક વસ્તુ કહી દઉં કે 6 સ્ટેપ આવશે જે જામનગરમાં રમાય છે, એ 6 સ્ટેપ. અમદાવાદની ફ્રી સ્ટાઇલ કે અમદાવાદની કોઈ પણ સ્ટાઇલ મને એ આવડતું નથી, એટલે એ મારી નોલેજ નથી, એટલે હું એ જ નહીં દઉં. મને જામનગરી ફ્રી સ્ટાઇલ, જામનગરી દાંડિયા એ તમારા સુધી કેવી રીતના પહોંચે, મારે એ કામ મારવું છે. મને એમાં આવડત મારી વધારે છે, એટલે હું તમને જામનગરી સ્ટાઇલ તમે શીખવા માંગો છો ને એ હું શીખાડીશ પહેલાં. પછી જેટલું મારું નોલેજ હશે, બનતી કોશિશ એટલી રહેશે કે બધા સ્ટેટ્સનું હું ટૂંકમાં લઈ શકું કંઈક. થેન્ક યુ. કેયુરભાઈનો સવાલ છે, સારું, એક વસ્તુ સારી કહેવાય કે હું શીખેલું છું. મારા મિત્ર છે, પહેલાં વાત કહી દઉં, મારા મિત્ર છે એ શીખેલા છે પણ બેઝિક સ્ટેપથી શરૂઆત કરે છે. એને મને પૂછેલું છે, પણ એક વસ્તુ પહેલાં હું કહી દઉં, ક્લિયરિફિકેશન આપી દઉં. એ શીખેલા છે તો બેઝિક સ્ટેપથી ચાલુ કરે છે. તમને હું આશા કરું છું કે શીખેલા ભલે તમે હો
થોડું ઘણું ભલે તમને આવડતું હોય, બેઝિક સ્ટેપથી એ પણ શીખે છે, તો મને આશા છે કે તમે પણ બેઝિક સ્ટેપથી પાછા શીખતા હશો. એટલે એમનો એક સવાલ છે નાનો એવો કે એ બેઝિક સ્ટેપ ક્યાં સુધી હાલવાના છે. કેયુરભાઈ, તમને તો આપણે ક્લાસમાં આવેલા છો એટલે ક્લાસની સિસ્ટમ તમને ખબર જ છે કે 10 દિવસ સુધી તમે બેઝિક સ્ટેપમાં હજી તમારો જાય છે, પણ આપણે એપિસોડમાં તો હંમેશા થોડોક ફાસ્ટ જ જાય છે અને ત્રીજા એપિસોડનું થોડુંક વાર લાગી છે 2 દિવસની, એના માટે હું માફી પણ માંગી લીધી છે. ઓકે, અને થેન્ક યુ કેયુરભાઈ, તમે શીખો છો. અને બીજી વાત મિત્રો કે તમે જેટલું શીખો છો, મેં વિડીયોમાં બીજા એપિસોડમાં કીધેલું છે કે તમારો વિડીયો મને મોકલો, હું તમને સજેશન આપીશ કે તમે બરાબર રમો છો, ઠીક રમો છો, અથવા તમે શીખી લીધું છે તો તમારે હવે ક્યાં સુધી શીખવાનું છે એ હું તમને થોડુંક ગાઈડન્સ કરતો રહીશ. એટલે ખાસ ધ્યાન રાખજો. વોટ્સઅપ નંબરમાં મારા 9929400914 તમે તમારી એક વિડીયો બાઇટ મોકલી દો, એટલે મને ખબર પડે કે તમે ક્યાં સુધી શીખો છો. અને મિત્રો એક ધારાબેનનું એક સજેશન છે કે ફ્રીસ્ટાઇલ તમે નીરવ સર ક્યારે લેવાના જાઓ, પણ હું હજી કહી દઉં કે આ આપણું પ્રોફેશનલ પ્લેયર્સ માટેનું નથી. અત્યારે પ્રોફેશનલ પ્લેયર શીખી શકે છે, કાંઈ પ્રોબ્લેમ નથી. આ સાવ બેઝિકથી ઘરે બેઠા ત્યાં તમે જે બોર થાવ છો એના માટે આપણે કરી છીએ કે જે બેઝિકથી તમે શીખો દાંડિયા, અને ક્લાસે આવશો ત્યારે તમે મને વિડીયોનું, એટલે હું તમને કહું છું કે તમે ક્લાસે આવશો એટલે તમે ખાસ વસ્તુ એક ધ્યાનમાં રાખજો કે તમે મને ક્લાસે આવીને કહેશો કે હું નીરવ સર અહીંયા સુધી શીખી જાઉં કે શીખાજો, હું ત્યાંથી તમને શીખવાડવાનું પાછું ચાલુ કરીશ. તમારો એટલો ટાઈમ હું વેસ્ટ નહીં જવા દઉં. થેન્ક યુ. તો મિત્રો આપણે ત્રીજા એપિસોડની શરૂઆત કરી રહ્યા છીએ. કન્ટિન્યુમાં જે મૌલિક સર અને વત્સલ સર આપણી સાથે હતા એમની જ સાથે, એટલે તમે ઝલક પણ મિસ કરી હશે આઈ થિંક. એટલે હું ઝલક એટલે નથી દેખાડતો કે એ બે લોકો સરે પોતાની ઝલક એકવાર દેખાડી દીધી છે. એટલે હવે સીધા આપણે તાલીરાસના બેઝિક સ્ટેપથી જ આપણે શરૂ કરીએ. થેન્ક યુ. મિત્રો થોડુંક રિવિઝન કરી નાખી બીજા એપિસોડનું. મૌલિક સર અને વત્સલ સર આપણી સાથે છે, અને રિવિઝન એટલે કે થોડુંક પહેલાં હું કહી દઉં કે તમે ક્યાંથી મૂકેલું હતું અને હું ક્યાંથી હવે સ્ટાર્ટ કરાવીશ. કરતા નહીં, વાંધો નહીં, ચાલશે. 1 2 પહેલાં 2 જ સ્ટેપ હતા, પછી આગળ મેં ઠેસી આપી હતી 1 2 1 2. એવી જ રીતના હવે આગળ પાછળ સ્ટેપ 4 સ્ટેપ દીધા હતા બેઝિકથી તાલીરાસના. 1 2 3 4 1 2 3 4, અને પછી મેં ક્લેપ આપી હતી 1 2 3 4. હવે આપણે તાલીરાસનો તમે માર્ક કર્યું હશે, જ્યારે તમે રમશો ત્યારે એક બાજુ સીધી સાઈડ, એક બાજુ ઊંધી સાઈડ. એટલે હું હવે તમને બેઝિકથી સાવ શીખવાડીશ કે સીધું અને ઊંધું 4 સ્ટેપમાં 2 સ્ટેપમાં એવા હોય છે કે જ્યારે તમે ઊંધા પલટીને રમો છો અને પાછું પલટીને આવવું પડશે. એટલે બેઝિક સ્ટેપથી હું તમને શીખવાડવાનો છું આપણે કેવી રીતના તમે સીધું અને ઉલટું રમાશે, કઈ રીતે તમે પાછળની સાઈડ ફરશો હવે તાલીરાસમાં એ શીખવાડવાનું છે. તો પહેલાં તમે 4 સ્ટેપ જે કર્યા 1 2 3 4, 3 અને 4માં થોડુંક ડિફરન્ટ આવે છે, જોજો. 1 2 2 થઈ જાય એટલે 3માં તમારે પોતાના ડાબા હાથથી, દેશી ભાષામાં કહું છું, પોતાના ડાબી સાઈડથી અથવા ડાબા હાથથી પાછળ ફરવાનું છે. 3 જમણી સાઈડથી જમણા હાથથી તમારે પાછું ફરીને સીધું થઈ જવાનું છે. 4 આ તાલીરાસના સર્કલના કે અથવા એમ કહી શકીએ કે સાવ બેઝિક સ્ટેપ છે એ છે. 1 2 3 4. ઓકે મિત્રો, મૌલિક સર રેડી, વત્સલ સર રેડી. આપણે આ સ્ટેપ મિનિમમ ક્લેપ વિના, એક વસ્તુ યાદ રાખજો, ક્લેપ ના કરતા ત્યાં કે તમે કન્ફ્યુઝ થઈ જશો, ક્લેપ કયો લેવો ને હાથ પગ કયો ઉપાડવો ને હાથ ક્યાં પાડવો. એટલે અત્યારે ક્લેપ ના કરતા ખાલી પગના મૂવમેન્ટ જ આપણે કરશું, બરાબર છે. સ્ટાર્ટ કરશું 1 2 સ્ટોપ, ફરી જાઓ ઉલટી સાઈડથી
3 સ્ટોપ, ફરી જાઓ જમણી સાઈડથી 4. હવે આ જ વસ્તુ આપણે કન્ટિન્યુમાં કરશું. 1 2 3 4 1 2 3 4 1 2 3 એન્ડ 4. હવે તમને જેમ પહેલાં મેં ઠેસી લેતા શીખવાડી એવી જ રીતના આમાં ઠેસી આવશે. બની શકે તો ટ્રાય કરજો ઠેસી લેવાની. રેડી? સ્ટાર્ટ. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. 200 વખત આ સ્ટેપ કરવાના છે. હવે કન્ટિન્યુટીમાં મીડિયમથી લઈને ફાસ્ટ સુધી આપણે રમશું. રેડી? રેડી? ઓકે, તમે પણ રેડી હશો. થેન્ક યુ. જોજો. 1 2 રાઉન્ડ એન્ડ રાઉન્ડ. 1 2 રાઉન્ડ એન્ડ રાઉન્ડ. દેશી ભાષામાં 1 2 ડાબી બાજુથી જમણી બાજુથી રાઉન્ડ. થેન્ક યુ. 1 2 3 4 1 2 3 4. થોડું સ્પાર્ક. 1 2 3 4. ઠેસી લેવાનું ભૂલશો નહીં. 1 2 3 4. ઠેસી. 1 2 3 4. ક્લેપ નહીં. 1 2 3 4 1. થોડું ફાસ્ટ. 2 3 4 1 2 3 એન્ડ 4. મિત્રો, હવે આપણે જેવી રીતના તમને બેઝિક સીધા ફૂટ સ્ટેપ દીધા બાદ હાથથી તમારો સ્ટેપ આવશે. જે ક્લેપ પાડી તમે એકી સંખ્યામાં 1માં અને 3માં ટૂંકમાં ડાબો પગ તમારો જ્યારે આવે છે ત્યારે તમારે ક્લેપ લેવાની છે. એ સ્ટેપ આપણે કરશું. 1 2 ક્લેપ 3 4. મેથડ ઈ જ છે પણ તમારે ફરીને તાળી પાડવાની છે. 1 2 ડાબો પગ પાછળ જાય છે, ભેગો કરી છે, ક્લેપ, ફરી જવાનું. 4 1 2 3 4. રેડી? આ જ વસ્તુ તમારે ઘર બેઠા ઓછામાં ઓછું 500 વખત થાય, કારણ કે હાથનો અને પગનો બે સ્ટેપ મેચ થવા જરૂરી છે. રેડી મૌલિક સર? રેડી વસલ સર? તમે પણ રેડી? સ્ટાર્ટ. 1 2 સ્ટોપ. ક્લેપ લેજો પણ પગ બદલાવીને પાછળની સાઈડ જવાનું છે. જો અત્યારે તમારાથી ક્લેપ ના પડતી હોય ને ખાલી પગના સ્ટેપ જ થતા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે શીખી ગયેલા છે એના માટેનું થોડુંક છે. સ્ટાર્ટ. 3 4. હજી એકવાર રિપીટ કરી દો. ક્લેપ પડતી હોય તો જ પાડજો. મને ખબર છે ક્લેપ અને પગના સ્ટેપમાં થોડો પ્રોબ્લેમ પડતો હોય છે, પણ તમે વિડીયો રિવાઇન્ડ કરી પોઝ કરીને પાછું પણ તમે શીખી શકો છો. સ્ટાર્ટ. 1 2 3 4 1 2 રાઉન્ડ 3 રાઉન્ડ 4 1 2 રાઉન્ડ 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2. Fast. 4 1 2 3 ઠેસી, ક્લેપ. 3 4 1
4 તાલી ઠેસી તાલી વેરી ગુડ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 એન્ડ રિલેક્સ. મને ખ્યાલ છે મિત્રો કે તમને અત્યારે એક જ સાઈડનું દેખાતું હશે. એના માટે જ હવે હું પાછળથી કેવી રીતના રમવાનું છે તમારે એ શીખવાનું છે. એટલે હું બે સરને કહીશ કે ઓપોઝિટ સાઈડ ફરી જાઓ. જોજો 1 2 ફરીને 3 ફરીને 4 સ્ટાર્ટ 1 2 પાછળના સ્ટેપ છે 3 4 1 2 3 4. કન્ફ્યુઝ ના થતા આ જે સ્ટેપ હું તમને શીખવાડી રહ્યો છું તે તમારા માત્ર ને માત્ર તમારા માટે જે ડિજિટલ પ્લેટફોર્મથી તમે જુઓ છો એના માધ્યમથી એક જ સાઈડનું દેખાય છે. એના માટે હું તમને ઓપોઝિટ સાઈડથી શીખવાડું છું. 3 અને 4 સ્ટેપ જે આવે છે એ પાછળની સાઈડ જ લેવાનો છે. પણ આ માત્ર તમારા માટે જ શીખવાડું છું કે જે પાછળના સ્ટેપ છે જે કેવી રીતના થાય છે. રેડી સ્ટાર્ટ 1 2 કાઉન્ટ યાદ રાખજો 3 4 ક્લેપ 1 2 ક્લેપ 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. આપણે અત્યારે જ્યારે શીખી રહ્યા છીએ ત્યારે ડિજિટલ પ્લેટફોર્મ છે એટલે મારી થોડીક જગ્યાની મર્યાદા છે, તમારી પણ થોડીક જગ્યાની મર્યાદા હશે કે નહીં એ મને ખબર નથી. પણ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે હું બેક જાઉં છું, તમારે બેક નથી જવાનું, તમારે સીધું જ ચાલતું જવાનું છે. આ રીતના ફાસ્ટમાં કરું છું, જોતા કરજો. ખાલી આવી રીતના હું બેક આવીશ આવી રીતના, પણ તમારે બેક નથી આવવાનું, તમારે ચાલતા જ જવાનું છે. જોજો કઈ રીતના 1 2 3 4 1 2 3 4. હું બેક જાઉં છું, તમારે બેક નથી જવાનું. સ્ટાર્ટ 1 2 3 4 1 2 3 4. કન્ટિન્યુમાં તમારા હોલમાં પણ તમે આવી રીતના કરી શકો છો. સીધું જવાનું, પાછું ત્યાંથી જ સીધો આવી શકો છો આવી રીતના 1 2 3 4. પાછું પલટી જવાનું 1 2 3 4. મને આઈડિયા છે કે તમે જ્યારે પલટશો ત્યારે તમારી થોડીક ભૂલ પડશે, પણ તમે વિડીયો જો સરખી રીતના જોયો હશે તો મેં બધા જ પગના કેવી રીતના ફરવાનું, કેવી રીતના નહીં ફરવાનું, કયો પગ આગળ લેવાનો, કયો પગ પાછળ જવાનો, એ બધું જ ક્લિયરલી સમજાવ્યું છે. એટલે તમને એ પ્રોબ્લેમ નહીં પડે. જોશો 1 2 3 4 1 2 3 4. પલટી જવાનું, પાછું સ્ટાર્ટ કરવાનું 1 2 3 4. ખાલી એટલું યાદ રાખજો, સીધેથી આવો છો, આ સાઈડથી આવો છો ત્યારે તમારું સર્કલ હશે તે ડાબા હાથ, તમારો હાથ અથવા પગને ધ્યાનમાં રાખીને લેવાનો આવી રીતના 1 2 3 4. પાછળ જાઓ છો ત્યારે પણ તમારો ડાબી સાઈડ જ આગળ આવશે, પણ તમારી ઓપોઝિટ સાઈડ થઈ જશો એટલે આ સાઈડથી ફર્યો તો હવે આ સાઈડથી મારે ફરવાનું રહેશે આવી રીતના 1 2 3 4. જાઓ છો ત્યારે આ સાઈડથી
સિમ્પલ ભાષામાં આવો છો ત્યારે આ સાઈડથી, પણ ડાબી સાઈડથી જ ફરવાનું રહેશે. તાલી રાસના સ્ટેપમાં ક્લેપ સાથે આ વસ્તુ હવે કન્ટિન્યુ કરશું. ડાબા પગે જ ક્લેપ આવશે. સિમ્પલ ગુજરાતી ભાષામાં તમને કહું છું, શીખવા માટે તમને કહું છું. સહેલામાં સહેલો રસ્તો છે કે ડાબા પગ ઉપર જ ક્લેપ આવશે. જોજો, 1 2 3 4. ડાબા પગે તાલી, જમણો પગ ખાલી, ડાબા પગે તાલી, જમણો પગ ખાલી. 1 2 3 4. એવી જ રીતના હું પાછો જઈશ. 1 2 3 4. 1 2 3 4. હું તમને શીખવાડવા માટે થોડા મોટા સ્ટેપ લઈશ. જોજો, 1 2 3 4. પાછો જઈશ. 1 2 3 4. પાછો આવીશ. 1 2 3 4. કેવો રહ્યો આજનો એપિસોડ તમારો? શીખવાનું મેં જેટલી વાર તમને કીધેલું છે, આજે તમે જે સ્ટાઇલ શીખાજો તે ઓછામાં ઓછું 200 વાર, 300 વાર, 500 વાર કે 1000 વાર, જેટલી વાર થાય એટલી વાર પ્રેક્ટિસ કરો. અને પ્રેક્ટિસ કરીને, જેમ તમને ખબર જ છે, મારા મોબાઈલ નંબર ઉપર 99 249 40 9 14 વોટ્સઅપ કરો અને હું તમને સજેશન આપીશ કે તમે આ સ્ટાઇલનું રિવિઝન અથવા કે તમે કઈ રીતના આગળ વધશો એ હું તમને શીખવાડીશ. અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, રુદ્ર દાંડિયા એકેડમી જામનગર, અને FBનું મારું પેજ છે રુદ્ર દાંડિયા એકેડમી. એવી જ રીતના ઇન્સ્ટાનું છે રુદ્ર દાંડિયા એકેડમી, અને મારું આઈડી છે નીરવ અગ્રાવત. થેન્ક યુ. આપણે હવે મળશું ચોથા એપિસોડમાં.